રોલ નંબર 17 ફાડે બધાની પત્તર। હેલો તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં। અને આજે આપણે વાત કરવાના છે ગુજરાતના સુપરસ્ટાર એવા રોહિતભાઈ ઠાકોર વિશે। તો રોહિતભાઈ ઠાકોરની 24મી જાન્યુઆરીએ પિક્ચર આવી રહી છે જેનું નામ છે ઘાયલ આશિક। તો આ પિક્ચર જોરદાર બૂમ પડાવવાની છે મિત્રો। તો આ પિક્ચર વિશે આપણે વાત કરવાના છીએ। તો करना परेशान हो गए हम लोग 2.5 साल से। વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો। અને આ પહેલાં એમની કઈ કઈ પિક્ચરો આવી છે એ વિશે પણ આપણે વાત કરવાના છીએ। તો સૌથી પહેલાં એમની પહેલી પિક્ચર આવી હતી કે ઓ ગોરી મેં તો દિલથી બાંધી છે પ્રીત। અને આ પિક્ચર વિક્રમભાઈ ઠાકોરની જે મૂવી છે પ્રેમ ગોરી તારો ક્રેમ કરી ભૂલાય, અને એની અંદર જે વિલનમાં છે મંગળ, એમની સાથે ફિલ્મ આવી હતી ઓ ગોરી મેં તો દિલથી બાંધી છે પ્રીત। અને આ મૂવી એટલી બધી ચાલી હતી કે વાત ન પૂછો। અને આ પિક્ચરની અંદર રોહિતભાઈ ઠાકોરનો ડાયલોગ હતો કે ના આ કોર ના પેલી કોર, ચારે કોર રોહિત ઠાકોર। અને ચારે કોર રોહિત ઠાકોર આખા ગુજરાતમાં રોહિત ઠાકોરનું નામ થઈ ગયું છે। અને એના બાદ એમની બીજી ફિલ્મ આવે છે આપણા સ્વર્ગસ્થ જગદીશભાઈ ઠાકોર સાથે કે ઠાકોરની લોહી ભીની ચૂંદડી। અને આ મૂવીની અંદર રોહિતભાઈ ઠાકોરનું એક સોંગ હતું મિત્રો જોરદાર, ગરવીરે ગુજરાતમાં ઠાકોર વટ છે તમારો। અને એ પિક્ચરની અંદર પણ રોહિત ઠાકોરનો ડાયલોગ હતો કે ઉપર કાળિયા ઠાકોરનું રાજ અને નીચે રોહિત ઠાકોરનું રાજ। તો એવું જ રાજ કરાવવા આવી રહ્યા છે આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા રોહિત ઠાકોર। અને આ પિક્ચરની અંદર પણ એક ડાયલોગ છે રોલ નંબર 17 ફાડે બધાની પત્તર, જે અમારી સામે કોઈ આવે એને આવી જાય ચક્કર। તો રોહિતભાઈ ઠાકોરનો આમ અંદાજ એકદમ અલગ લાગે છે મિત્રો। જેમ ફિરોઝ ઈરાની આવતા હતા તો એમનું મૂવીની અંદર કોઈ ના કોઈ ડાયલોગ હોય તો બહુ આમ પિક્ચર આમ અલગ જ લાગે એમ કે જોરદાર છે બાકી એમ। તો એ જ રીતે રોહિતભાઈ ઠાકોર પણ એમના એક નવા અલગ અંદાજ સાથે આવવાના છે। બધા પિક્ચરોમાં ડાયલોગ લાવે છે અને આની અંદર બી જોરદાર ડાયલોગ છે મિત્રો। તો રોહિતભાઈ ઠાકોરનું મૂવી એક જોરદાર છે। તમે બધા આશિક જોયા હશે, પાગલ આશિક, જૂનો આશિક, નવો આશિક, પણ આ એક અલગ જ આશિક કે ઘાયલ આશિક। અને આ પિક્ચરની અંદર તમને જોવા મળશે એમની સાથે હિરોઈનમાં શ્રેયા દવે, વિલનની અંદર છે સની ખત્રી છે, પછી કોમેડી કિંગ આપણા જીતુ પંડ્યા, પ્રકાશ મંડોરા। તો આ બધા એક્ટરો તમને જોવા મળવાના છે। અને મૂવી એકદમ જોરદાર બનાવ્યું છે મિત્રો, લવ સ્ટોરી જોરદાર છે। તો તમે અને હા સિનેમાની વાત કરીએ તો કલોલમાં લાગ્યું છે આ પિક્ચર, કલોલમાં આવવાનું છે। અશોક સિનેમા અમદાવાદમાં પણ આવવાનું છે, વંદના સિનેમા વિજાપુરમાં આવવાનું છે, અને ખેડાની સિનેમા છે નાજ સિનેમા। તો આની અંદર આ ફિલ્મ આવવાનું છે મિત્રો। તો તમે પણ જોવા જજો। તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો તમને ગમે હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો, અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો। જય હિન્દ, જય ભારત।